હેલો, કેમ છો બધા? ચલો પાછા આવી ગયા કિચનમાં ને શું બનવાનું છે? આજે બનવાનું છે દૂધી સાથે દૂધીનું શાક. નોર્મલી મને તો ભાવતું હોય છે એમને નોર્મલ, અથવા તો ચણા દાળ ને દૂધીનું શાક પણ સરસ લાગે, બધાને ઘરે ભાવતું હોય છે. પણ આજે કંઈક નવું જ બનવાનું હતું, તો મેં વિચાર્યું કે આજે ચલો દૂધીના કોફતા ટ્રાય કરીએ, કેવા લાગે છે. મેં કોકના ઘરે ખાધેલા છે, પણ મેં કોઈ દિવસ બનાવવાનું બહુ કષ્ટ લીધું નથી. તો ચલો આજે બનાવીશું દૂધીના કોફતા. એની ટાઈપ ઓફ કોફતા અમારા સ્નેહને બહુ ભાવે છે, એટલે મને એમ થયું ચલો આજે દૂધી યુઝ કરીને બનાવી દઈએ. તો દૂધીને આપણે સૌથી પહેલાં છીણી લેવાની છે, અને છીણ્યા પછી એમાં થોડું સોલ્ટ નાખીને થોડી વાર આપણે મૂકી રાખીશું, કેમ કે દૂધીમાંથી બહુ પાણી છૂટે, એટલે આપણે થોડી વાર મૂકી રાખવાનું છે. બધું પાણી નીચોવી લેવાનું છે અને પછી દૂધીનો યુઝ કરવાનો છે. તો આ રીતે દબાવીને અથવા તો કપડામાં લઈને પણ તમે કરી શકો છો. બધું જ પાણી કાઢી લેવાનું છે, એકદમ ડ્રાય કરી દેવાનું છે. મેં થોડું પનીર પણ એડ કર્યું છે, તેનાથી ટેસ્ટ સારો આવે છે. ચણાનો લોટ થોડો એડ કર્યો છે બાઇન્ડિંગ માટે, કેમ કે પાણી છૂટું પડે એટલે બાઇન્ડિંગ ના આવે જલ્દીથી. તો એટલા માટે મેં આ બધી વસ્તુ એડ કરી છે. તમે બ્રેડનો પણ યુઝ કરી શકો છો બાઇન્ડિંગ કરવા માટે. મેં હળદર, ધાણા જીરું, લાલ મરચું, તે બેઝિક મસાલા હોય આપણા મસાલિયામાં, એ જ મેં યુઝ કર્યા છે. અને કારણ કે અને કસૂરી મેથી એડ કરી છે, કેમ કે કોફતા તો બનાવીશું થોડા ફ્લેવરવાળા, પણ ગ્રેવી જે બનવાની છે મસ્ત ફ્લેવરવાળી બનવાની છે. તો એના કારણે કોફતાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ગ્રેવી સાથે. તો એટલા માટે આપણે આમાં બધા સિમ્પલ મસાલા જ એડ કરીશું, બહુ બધું એડ કરવાની જરૂર નથી. થોડું ઓફકોર્સ સોલ્ટ પણ એડ કરવાનું છે ટેસ્ટ પ્રમાણે. અને હું છે ને એક પટેટો બોઇલ કરીને પણ આમાં એડ કરવાની છું. એટલે એક પટેટો એડ કરીએ તો એનાથી શું થાય, બાઇન્ડિંગ પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે પટેટોનો આમાં, એટલા માટે. તો આવી રીતે પટેટોને પણ તમે છીણી શકો છો, અથવા તો સરસ બોઇલ થઈ ગયું હોય તો આ રીતે મિક્સ પણ થઈ જાય છે ઇઝીલી. તો આ રીતે બધી જ વસ્તુ સરસ મિક્સ કરવાની અને જોવાનું, જો તમારે હજી પાણીનો ભાગ લાગતો હોય તો થોડો ચણાનો લોટ એડ કરવાનો. આઈ ડોન્ટ નો કે બીજા બધો લોટ એડ કરતા હોય છે, પણ હું ચણાનો લોટ એડ કરું છું. તો આવી રીતે બધા જ આપણે કોફતા વાળી લઈશું. હું છે ને અહીંયા લાંબા આવા બનાવું છું, અને હું ફ્રાય નથી કરવાની, પણ એર ફ્રાયરમાં મૂકવાની છું. તો તમે એર ફ્રાયરમાં, ઓવનમાં અથવા તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આવો જો એર ફ્રાયરમાં મેં કાઢી લીધા છે, અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચડી ગયા છે, બહારથી ક્રન્ચી, અંદરથી સોફ્ટ, અને મસ્ત સ્મેલ પણ આવે છે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી માટે મેં કાજુ, ટમાટો, ઓનિયન, થોડું ગાર્લિક અને ગ્રીન ચીલી, આટલી બધી વસ્તુને આપણે તેલમાં થોડી વાર સાતળીશું, અને એકદમ સોફ્ટ થઈ જાય ટમાટો ત્યાં સુધી સાતળવાનું છે. અને કાજુથી ગ્રેવી એકદમ રીચ બને છે. મગજતરીના બી ઘણા બધા એડ કરતા હોય છે, તો તમારી પાસે જે અવેલેબલ હોય એડ કરી શકો છો. એ ગ્રેવી બધું ઠરી જાય એટલે આપણે આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને સેમ પેનમાં હવે આપણે જીરાથી વઘાર કરીશું થોડો, અને જે ગ્રેવી બનાવી છે આપણે એડ કરી દઈશું, જીરું થોડું ગરમ થાય એટલે. તો આ રીતે ગ્રેવી બનતી, કાજુથી ગ્રેવી જે બને છે એકદમ થીક, અને ટેસ્ટમાં પણ એકદમ રીચ લાગે છે, ક્રીમી લાગે છે. તો એટલા માટે કાજુનો ટેસ્ટ સરસ આવતો હોય છે. તો હવે આપણે આમાં હું દહીં, થોડો ચણાનો લોટ, અને જે બીજા થોડા મસાલા આપણે ગ્રેવીમાં એડ કરવાના છે, એને બદલે આપણે દહીંમાં જ એડ કરીશું, અને એ દહીં જ ગ્રેવીમાં છેલ્લે એડ કરીશું, એનાથી ટેસ્ટ સરસ આવે છે. તો મેં ધાણા જીરું, થોડી હળદર અને થોડું લાલ મરચું એડ કર્યું છે, અને કિચન કિંગ મસાલો હું એડ કરીશ.
જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગમે તે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ કિચન કિંગ મસાલાથી એકદમ જે રેસ્ટોરન્ટમાં હોય ને એ રીતનો ગ્રેવીનો ટેસ્ટ આવે છે. જો તમે ટ્રાય ન કર્યો હોય તો કરજો. થોડી કસૂરી મેથી મેં એડ કરી દીધી છે. બધું સરસ રીતે દહીં સાથે મિક્સ કરીશું. ચણાના લોટથી અગેન ગ્રેવી થીક બનશે, પાણી છૂટું નહીં પડે. અને આ ગ્રેવી અહીંયા થોડી સતળાઈ ગઈ છે. હવે આપણે એકદમ સતળાઈ જાય ને પછી આપણે દહીંવાળું મિક્સર એડ કરવાનું, કેમ કે દહીં જો કે ફાટવાની બહુ પોસિબિલિટી નથી, કેમ કે એમાં આપણે ચણાનો લોટ પણ એડ કર્યો છે. તો આ રીતે બધું સરસ રીતે આપણે મિક્સ કરીશું અને ગ્રેવીને થોડી વાર થવા દઈશું કે જેથી ગ્રેવી થીક અને બધા મસાલા પણ એમાં મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે થોડી વાર 5 થી 7 મિનિટ અને ચડવા દેવાની છે ગ્રેવીને. જો જરૂર લાગે, થીક લાગે તો પાણી એડ કરવાનું છે. અને આમાં થોડી એવી થીક ટાઈપ ઓફ ગ્રેવી જ રાખવાની છે, નહીં તો આ રીતે ગ્રેવી થઈ ગઈ છે. મસ્ત કલર આવી ગયો છે અને એકદમ જો પાણી બધું જ બળી ગયું છે અને સરસ રીતે એકદમ રીચ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે બધું એસેમ્બલ કરીશું, ગ્રેવી કાઢી લઈશું અને એમાં જે આપણા કોફતા રેડી થઈ ગયા છે એ કોફતા બધા તમે જમતી વખતે એડ કરો તો વધારે સારું, કેમ કે બધા નહીં તો એકદમ ગ્રેવીમાં ઢીલા થઈ જાય એટલે સારા ના લાગે. તો આ રીતે બધા જમતી વખતે આપણે ગરમ ગ્રેવીમાં એડ કરી દઈશું અને ડેકોરેટ કરી દઈશું. થોડું ક્રીમ ઉપરથી એડ કરી શકો છો, એનાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને લુક પણ સરસ આવે છે. તો થઈ ગયા છે દૂધીના કોફતા રેડી. કેવા લાગે છે દેખાવે અને સ્મેલ પણ એટલી સરસ આવતી હતી. ડેફિનેટલી તમે ટ્રાય કરજો અને કોઈને ખબર પણ નહીં પડે કે એકચ્યુઅલી દૂધીના કોફતા બન્યા છે. ચાલો ડિનર ટાઈમ થઈ ગયો. કેમ સમરની ડિનરની મજા? શું જમો છો? ચલો કોફતા. સ્નેહ એ કઈ કોફતા બનાવ્યા છે તને ખબર પડી? ચાતને ખબર પડી નહીં? તમને એની ગેસીસ કાંઈક તો ખબર હશે ને? પનીરનો મલાઈ કોફતા નહીં, દૂધીના જોઈ ગઈ હતી ચાલ દૂધીના કોફતા બનાવ્યા છે. કેવા લાગ્યા? સરસ લાગ્યા. આપણે બધાને કહી દે સૌથી પહેલા કે અમે જમીએ છીએ, તડકો ફૂલ છે, પણ અમે બપોર નથી જમતા, અમે આને ડિનર જ કહીએ છીએ. 7 વાગી ગયા સાંજના. કેમ? હા, એટલે અમે ડિનર હા. જમીએ ને એટલે ડિનર કહીએ છીએ. પણ અહીંયા તડકો 9:30 પોણા 10 સુધી સમરમાં તડકો રહે. રાતના 9:30 પોણા 10 સુધી. હા. બરાબર. આ યુકેનો સમર છે એટલે આવું હોય વેધર અહીંયા. બરાબર ને? તમે કાયમ પૂછો છો કેમ તડકામાં ડિનર કહેવાય, તમે એવું પૂછો છો. હા, અમારે અહીંયા ડિનર જ કહેવાય. તડકામાં ડિનર કરીએ છીએ અમે. બરાબર ને? અમે કીધી હાથમાં ત્યાં સુધી રાત જોઈએ 10 વાગે અમારે અહીંયા ડિનર માટે. તો ચલો બધા જમવા.